ભાવનગર શહેરમાં ડુપ્લિકેટ દારૂના મામલે વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ હાલતમાં મોત થયું હોવાની ઘટના સામે આવી છે। શહેરની ગાંધી કોલોની સામે આવેલા ગિલબર્ટ એપાર્ટમેન્ટમાં બીજા માળેથી હિતેશભાઈ પરમાર નામના વ્યક્તિની લાશ મળી આવી છે। હિતેશભાઈ સોનગઢની સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હોવાનું જાણવા મળ્યું છે। મળતી માહિતી મુજબ હિતેશભાઈની લાશ તેમના જ ઘરમાંથી શંકાસ્પદ અને કોહવાઈ ગયેલી હાલતમાં મળી આવી હતી। ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે। ખાસ વાત એ છે કે એમના ઘરના રસોડામાંથી રોયલ સ્ટેગની અડધી બોટલ પણ મળી આવી હોવાનું સામે આવ્યું છે, જેના પગલે આ મોત ડુપ્લિકેટ દારૂના મામલા સાથે સંકળાયેલું છે કે કેમ તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે। હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તપાસ બાદ જ હિતેશભાઈના મોતનું ચોક્કસ કારણ સામે આવશે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત।